दोस्तों जय अलग धणी, जय अलग धणी, जय अलग धणी। सदगुरु परमात्मा ने बात अक्षराती કે જ્યાં અક્ષરોની ક્રિયા કામ ન આવે, શબ્દોથી પાર, શબ્દાતીત મનથી પાર બનાતી આવો જે પરમાત્મા છે, નિરંતર જે વ્યાપી રહ્યો છે, એ પરમાત્માને પામવાની જેને ભાવના છે, જેને પ્રેમ છે, એવા દરેક હરિભક્તો અને આ વાત આવા હરિભક્તોને જે આપતા હોય, સમજાવતા હોય એવા સંતો અને મહંતો અને સામાજિક તકલીફોના કારણે યા કોઈ વાવાઝોડા આવ્યા હોય વ્યવહારિક બાબતના કે કોઈ પણ કારણના, અને કોઈ પણ અધિકારી પુરુષ આ વાતને સમજ્યો હોય અને એમાંથી હટી ગયો હોય કોઈ કારણોસર, તો એને પાછો એની જગ્યા પર આવાજ કરવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી। હવે આપ દરેક શ્રોતાજનોને મારી એક નમ્ર અપીલ છે કે આપને મારી આ વાત, મારી આ રજૂઆત હું વાણી તો મહાપુરુષોની કરું છું, પણ અર્થઘટન મારી મતિ અનુસાર રજૂ કરું છું, અને આપને જો ગમતું હોય તો આ મારી ચેનલ સાગરનાથ સત્સંગ ધારા જેને સબસ્ક્રાઈબ કરવા અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરવા અને લાઈક કરવા જણાવશો અને કરશો આપ, કે જેથી કરીને હવે પછીના જે વિડીયો હોય દરેકના ડાયરેક્ટ આવી જાય એમના યુટ્યુબ ઉપર માટે। આજે આપણે એવી વાત કરીએ, દરેક શ્રોતાજનોને મારી વિનંતી છે કે દરેક સમાજની અંદર મહાપુરુષો થયા છે, અને દરેક મહાપુરુષો એ પોતપોતાના અનુભવો આપણી સમક્ષ મૂક્યા છે, પણ જે વર્ષ પૂર્વે મહાપુરુષો થયા છે એમાં સંત રવિદાસ મહાત્મા જે કાશીનગરમાં થયા, અને ત્યાં મેં એવું સાંભળ્યું છે કે મેવાડગઢથી મહારાણી મીરા હર મહિને એનો સંગ લઈ અને યાત્રા કરવા માટે આવતા, અને કાશીમાં નાવા ગંગા નદીમાં આવે ત્યારે એમાં સંત રોહિદાસ મહારાજ એને મળે છે, કે એ પોતે મળે છે એવું કંઈક છે, અને વાત એવી થાય કે ભાઈ તમારે આ શા માટે મહિને મહિને આવવું પડે મીરાને, તો મીરાબાઈ કહે છે કે મારે એવું છે કે મારે ઠાકોરને મારા ગુરુ મહારાજની વાત જાણવી છે, સમજવી છે, એટલે એવા કોઈ સંત મળે। ત્યારે એ સંત રવિદાસ મહારાજ કહે છે મીરાને કે હે મીરા, આ કાશી ગંગાના ઘાટ ઉપર હર મહિને નાવા આવવાથી આ મેલ નહીં મટી જાય, પણ જો એકવાર તમે પાકી નદીમાં નાહી લો ને
તો મેલ ઉતરી જાય. મીરાના શબ્દો વાગી ગયા રોહિદાસના મીરાને. એટલે ઘણા સંત મહાપુરુષોને પૂછી લીધું, પણ મીરાને કોઈ કાશી નદી ન બતાવી ભાઈ. પણ કોઈક હશે એવો પુરુષ સદ્ધરતા વાળો, એને કીધું કે ભાઈ તમને આ રવાડે કોણે ચડાવ્યા છે? કાશી, નયન, પાટકી. તો કે ભાઈ કાશીનગરમાં સંત રવિદાસ નામની એક વ્યક્તિ છે, એણે મને આ ટકોર કરી છે. તો કે હે મીરા, હવે તો એની પાસે જાઓ, બાકી બીજા કોઈ તમને પાકીમાં નવરાવે એવું દેખાતું નથી. અને મીરાબાઈ સંત રોહિદાસ મહારાજના ચરણમાં આવી અને વંદન કરીને કહે કે મહારાજ, આપે મને ગયા વખતે કીધું હતું કે એકવાર પાકીમાં નાહી લો, એટલે જીવનમાં ફરીને નાવું ન પડે. અને આ મેલ એકવાર પાકીમાં નાહી લો ને એટલે મટી જાય અને મેલ ઉતરી જાય. આ વાદ ને વિવાદ મટી જાય. તો હે મહાપુરુષ, હું હવે પાકીમાં નાવા આવી છું. ત્યારે સંત રોહિદાસ મહારાજ કહે છે કે હે મીરા, તમે તો રાજાની રીત છો અને હું એક જાતનો ચમાર છું. આ નહીં બેસશે નહીં, વિવાદ સર્જાશે. પણ છતાંય સંત રોહિદાસના ચરણમાં બેસી અને મીરા કહે છે કે મહારાજ, જે બનવું હોય તે ભલે બની જાય, જે વિપત્તિ આવી હોય તે ભલે આવે, પણ મેં જોઈ લીધું, ઘણા મહાપુરુષોને મેં પૂછી લીધું, પણ મને જેની જરૂર છે, મને જેની તમન્ના છે, મને જેની ભાવના છે, એ વાત પીરસવાવાળા, એ વાત સમજાવવાવાળા, એ વાત મારા લક્ષમાં લાવવાવાળા કોઈ નથી. માટે હું ગમે એવું સંકટ આવશે ને તોય એનો સામનો કરીશ, પણ સદગુરુ તો હું તમને જ માનીશ અને તમારી મુખથી વાત સાંભળવી છે. ત્યારે સંત રોહિદાસ મહારાજ કહે છે કે હે મીરા, તમે મને શું આપશો? હું તમને આ વાતનું લક્ષ્ય આપું તો એના બદલામાં તો કે હું મારું મેવાડ આપવા તૈયાર છું. હે મીરા, તારું એક મેવાડ નહીં પણ 7 મેવાડ આપી દે ને તોય આ રોહિદાસનું મસ્તક ન ઝૂકે. મીરા સમજદાર વ્યક્તિ હતા, એટલે તુરંત સમજી જઈને કહે છે કે મહારાજ, હું મારું તન, મન અને ધન ત્રણેય વસ્તુ તમને અર્પણ કરવા તૈયાર છું. અને એમ કહેવાય છે કે મીરાને ઉપદેશ કર્યો, ઉપદેશ કર્યા પછી વિપત ઊભી બહુ થઈ, પણ એ અડગ મને કોઈ દી ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે વણશે નહીં. એ 100 હરિજનના પ્રમાણ. જેને નક્કી થઈ જાય કે મારા ગુરુએ જળ જડી છે હવે અપરંપાર, આ ઉછાળી ઉછળે નહીં, મને મતે લાખો હિલો. આ સદગુરુ મહારાજે જે જળ જડી છે એ જળ અપરમ અપાર છે. હવે આ કોઈથી ઉછાળી ઉછળે એમ છે નહીં. અને મને જે નક્કી થઈ ગયું એ વાત સાચી છે. અને અફસોસ ક્યારેય ન કરાય, કારણ કે આ તો ભાઈ જેના કિસ્મતમાં હોય ને એ જ આ વાતને પી શકે. નહીતર તો મળ્યું હોય ને તોય ઠેલાઈ જાય. એક વાત છે એ 3-4 જવાન સંબંધીઓ મિત્રો જાતા હતા ને કે ભાઈ એલા આવડા ભોળાનાથ અને પાર્વતી કે જે નીકળ્યા ને કીધું ભાઈ આવડિયાને આપણે કંઈક દઈ. તો શંકર કે ભાઈ વાત આપી છે પણ આને નહીં આ રહે. તો કે ના આપવું જ છે જ કંઈક નહીં, આગળ કંઈક મૂકે છે મિલકત. એવી વાત છે કે આવડા તરત તેથી નીકળ પધારતા વનાતા એટલે વિચારે છે કે આપણે પેલા આંધળો પોટો રમીએ કે બધા રમે.
કરી, આંખે પાટા બાંધીને હાલવા માંડ્યા. જે મૂકી તે વસ્તુ વહી ગઈ. એમ હરિગુરુ સંતની જે વાત છે એ મને તમને મળી જાય કદાચ, પણ ભાઈ સમય આવે ને ખેલી લેવાનો, ત્યારે આપણે આંખે પાટા બાંધી દેવી. વાત એવી નથી બાપુ. હું ઘણીવાર કહી ચૂક્યો છું કે જે સદગુરુએ લક્ષ આપેલું નામ જે રહ્યું ને, એ નામ જમી આસમાનના ધડા જ છે. એ નામ જડે તો કોઈ દી પુરુષ ન પડે, અને પડે ને તોય ધજા ના તો ચડે. તો જો આમ દ્રષ્ટિ કરો ને એટલે ઘણા એવી આવી ગયા બાપુ, પણ ધજા નાળિયેર નથી ચડતા. શું કામ? તો કે જ્યાંનું બોલવું જગતના મેદાનમાં પડે ને એને ધજા નાળિયેર ચડે. કોનું બોલવું પડે, કેમ પડે? સમજ વ્યવહારિક બાબતમાં ક્યાંક આપણે જતા હોય, કોઈને કીધું હોય અને કારણોસર ન જઈ શકીએ એટલે બોલવું ન પડ્યું, એવી વાત નથી. હરિગુરુ સંતના ચરણમાં બેસી અને જીવ દશાની વ્યક્તિ જ્યારે હોય અને ત્યારે જે બોલતો હોય વાણી, એ વાણી કાયમ રહેવી પડે. મહાપુરુષો કહે છે કે વાણી અમારી ફીર ગઈ, કારી સો મીઠી ભાઈ વોઈ તન વોઈ દે. એ તો સદગુરુ કે ઉપદેશ. તરત પરિવર્તન આવે. આવું શા માટે બને? તો કે પીયું મલાના યહી પારખા યહી પ્રમાણ. જેને દેહમાં કઈ બદલાવે, જેને હાલમાં ખબર પડી જાય. આજ આપણને અખંડ વરની પટરાણી બની ગયા પછી આપણા વર્તમાન સુધરે નહીં, આપણા શબ્દોમાં પરિવર્તન ન આવે તો હરિગુરુ સંતની વાત મેં તમે લક્ષમાં લીધી બરાબર ન કહેવાય. માટે સમજી લેવું જરૂરી છે, જાણી લેવું એ પણ જરૂરી છે, પણ સાથોસાથ નક્કી કરી અને એ વાતને માણવા માટે સજ્જ બની. અને મહાપુરુષો એમ કહે છે કે આ મૂર્તિ પૂજાઓ કરવી ને એ જરૂરી નથી. તમે જે ભગવાનની, જે મહાપુરુષની મૂર્તિની પૂજા કરો છો ને, એ પૂજા કરવા કરતા એ મહાપુરુષને એકવાર સમજી લેવા એ જરૂરી છે. એને માની લેવાય એવી વાત નહીં, પણ એ મહાપુરુષ, મહાજોગમાયા જે કોઈ હોય તે, એને તમે આરતી ઉતારો ને પૂજા કરો ને, એના કરતા એકવાર એને સમજી લો ને એટલે આ જીવન ધન્ય બની જાય ભાઈ. માટે માની લેવા કરતા પહેલા સમજી લેવું જોઈએ. અને એકવાર સમજી લીધા પછી જો મનાઈ જાય ને બાપુ, તો મેળ આવી જાય, જામો પડી જાય. અખૂટ ભજનનો પ્રકાશ, અખૂટ પરમાત્માની વાસ્તવિકતાની વાત મારા તમારા લક્ષ્ય એકવાર આવી જાય ને પછી ન જાય બાપુ, કાયમ રહી જાય. અને એ કીર્તાર્થ મહાપુરુષો કહે છે કે બાજી સબહદમાં હી બેહદ કીર્તાર કહાવે અનહદ આરંપાર. હવે ભાણ મને બ્રહ્મ ભેદ બતાવે. આ બાજી સબહદમાં છે, બેહદ કીર્તાર છે, અનહદ આરંપાર છે. પરમ તત્વ જે રહ્યું ને એ દરેકમાં છે ને, એ તત્વને સમજી લેવું પડે, એને જાણી લેવું પડે, પછી માણી લેવાની વાત આવે. માટે આવા દેશમાં જવાની જરૂર છે. હરિગુરુ સંતને લક્ષમાં રાખવાની જરૂર છે, એને જાણવાની જરૂર છે પહેલાં. માટે આ જરૂર માણી લેવું જોઈએ પરમાત્માને. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.